હેલો ફ્રેન્ડ્સ, તો આજે એકદમ ઇઝી રીતે આપણે કાચી કેરીનું શરબત બનાવીશું. યસ, જે રો મેંગો આવે છે એનું આપણે શરબત બનાવીશું. તો કોઈ પણ કેરી તમે લઈ શકો છો. અત્યારે સિઝનમાં સારી કેરી મળતી હોય છે. કેરીને આપણે ઉપરની સ્કીન કાઢી લઈશું આવી રીતે. તો ફ્રેન્ડ્સ, એન્ડ સુધી જોજો વિડીયોને. બહુ જ નાની વિડીયો છે અને એકદમ ઇઝી રેસીપી છે. તો આ શરબતને છે ને તમે આજે આપણે પલ્પ બનાવીશું ને અને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો. તો મેં સ્કીન કાઢી લીધી છે, તમે જોઈ શકો છો. હવે આપણે મિક્સર બાઉલમાં રફલી કટ કરી લઈશું કેરીને. તો આપણે કેરીને વોશ કરીને પછી જ લેવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. સરસ એવી કટ નથી કરવાની, આપણે રફલી જ કટ કરીશું, કારણ કે આપણે એનો પલ્પ બનાવીશું અને એકદમ હેલ્ધી બનાવીશું. આપણે સુગરનો યુઝ નથી કરવાનો, આપણે સાકર આવે છે એનો યુઝ કરીશું. તો એમાં બ્લેક સોલ્ટ એટલે કે સંચર પાવડર, જે રેગ્યુલર મીઠું આવે છે એ, અને સાકર એડ કરીશું. તમે સુગર પણ એડ કરી શકો છો, પણ મારી સાથે સાકર છે તો હું એ એડ કરીશ. તો તમારે સ્વીટ જોઈતું હોય એ પ્રમાણે તમારે સુગર એડ કરવાની. સાથે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને એનો સરસ પલ્પ બનાવી લઈશું મિક્સરમાં. તો જોઈ શકો છો એકદમ ઇઝી છે ને રીત ફ્રેન્ડ્સ. તો પલ્પ આપણો રેડી છે કેરીનો. તો તમારી સાથે ટાઈમ ના હોય ને તો તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો. નીચે ફ્રીઝમાં 1 વીક અને ફ્રોઝનમાં તમે રાખી શકો છો વધારે. હવે ગ્લાસમાં આપણે એ પલ્પ કાઢી લઈશું. તો 1 થી 1.5 ચમચી જેટલો પલ્પ એડ કરવાનો. સાથે ઠંડુ પાણી એડ કરીશું અને બરફના ક્યુબ પણ એડ કરીશું. તો જ્યારે પણ તમારે પીવું હોય શરબત તો આ 1 થી 1.5 ચમચી એડ કરી અને થોડું પાણી એડ કરવાનું. બસ રેડી છે આપણું કેરીનું જ્યુસ, કાચી કેરીનું જ્યુસ. તમે જોઈ શકો છો લુક્સમાં કેટલું ફાઇન લાગે છે, એકદમ નેચરલ અને હેલ્ધી. તો આ તમે કંઈ બહાર જાઓ તો તમને લૂ પણ ના લાગે જો તમે આ શરબત પીને જાઓ તો. હું આવી રીતે કાચની મારી જોડે ડબ્બી છે એમાં હું સ્ટોર કરીશ. તો ટાઈમ ના હોય ને તો તમે આવું કરીને મૂકી શકો છો ફ્રેન્ડ્સ ફ્રીઝરમાં. ડીપ ફ્રીઝરમાં વધારે સ્ટોર કરી તમે શકો છો અને નીચેના ફ્રીઝરમાં આપણે 1 વીક સુધી રાખી શકો છો. તો રેડી છે આપણું એકદમ હેલ્ધી અને ઇન્સ્ટન્ટ કેરીનું શરબત. વાવ, તમે જોઈ શકો છો બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. રિયલી તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો આ રીતે. જે બ્લેક સોલ્ટ અને આપણે શેકેલા જીરાનો પાવડર એડ કર્યો ને એનો ટેસ્ટ તો બહુ જ સરસ આવે છે. તો ફ્રેન્ડ્સ, જો મારી રેસિપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને સાથે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દેજો કે તમને રેસિપી કેવી લાગે છે મારી. તો છે ને એકદમ સહેલી રીત. અત્યારે સમરમાં સારી એવી કેરી મળતી હોય છે, તો તમે આ રીતે પલ્પ સ્ટોર કરી અને રાખી શકો છો ફ્રીઝમાં અને ફટાફટ બનાવી અને પી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ.